ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે આગળના વિડીયોમાં જોયું કે ઉદાહરણ નંબર 2 અને 3। હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું, ઉદાહરણ નંબર 4 કે જેની અંદર બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન વારંવાર પૂછાતો। તો અહીંયા ઉદાહરણ નંબર 4 ની રકમ જોઈએ તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલો છે -3 અને 2 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો। પહેલા આપણને દ્વિઘાત બહુપદીનું સમીકરણ યાદવું જોઈએ। તો અહીંયા જોઈએ ex બરાબર ax² bx પ્લસ શું આવશે c। અહીંયા એનું સમીકરણ ચાલુ લખીશું। હવે એના પછી આપણે ax² પ્લસ bx પ્લસ c જે સહગુણકો આપેલા છે તે મેળવવા પડે। તો એના આધારે આપણે શૂન્યનો સરવાળો આલ્ફા અને બીટા ખબર હોવી જોઈએ। તો શૂન્યનો સરવાળો આપણે લખીશું બરાબર આલ્ફા પ્લસ શું કહેવાય બીટા, આલ્ફા પ્લસ બીટા। તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે કેટલા આપેલા છે તો અહીંયા -b ભાગ્યા શું આવશે a, -b ભાગ્યા a। એના બરાબર તમને કેટલા આપેલા છે સરવાળો -3। તો અહીંયા -3 લેશું। હવે અહીંયા ભાગાકારમાં કેટલા હશે 1 હશે। તો આ બંને બાજુ માઇનસ હોવાથી શું થશે પ્લસ। તો તમારે સિમ્પલ જ છે, અહીંયા a બરાબર મળી ગયું અને b બરાબર મળી જાય। તો a બરાબર કેટલા આવશે a બરાબર 1 અને b બરાબર અહીંયા કેટલા આવશે 3। તો હવે શૂન્યનો શું શોધીશું ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા શું આવશે બીટા। તો એનું સમીકરણ કયું આવશે મિત્રો તો અહીંયા c ભાગ્યા a એના બરાબર કેટલા આવશે અહીંયા કેટલા આપેલા છે 2। તો આપણે એ પણ લખી દઈશું 2। હવે a બરાબર તમને મળી ગયેલું છે કેટલા આવે 1 મૂકીશું। તો અહીંયા a બરાબર 1 મૂકતા તો અહીંયા શું આવશે 1 બરાબર 2। એક ભાગાકારમાં હોવાથી બે સાથે ઉડે જશે। તો c બરાબર પણ કેટલા મળી ગયા તમારે 2। ચલો હવે સમીકરણની અંદર તમારે મૂકવાનું એટલે દ્વિઘાત બહુપદી મળી જશે। તો અહીંયા આપણે px બરાબર ax² પ્લસ bx પ્લસ c એની અંદર મૂકીએ તો a બરાબર કેટલા મૂકીશું 1 મૂકીશું એટલે કેટલું થશે x² અહીંયા આવશે x² પ્લસ બરાબર b બરાબર કેટલા મૂકીશું તો b બરાબર તમને આપી દીધા છે 3। તો અહીંયા કેટલા આવશે 3x પ્લસ c બરાબર કેટલા આપેલા છે તો 2 આપેલા છે। તો અહીંયા આવશે 2। તો તમારી દ્વિઘાત બહુપદી અહીંયા મળી જશે। આ રીતે આવશે।